हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છીએ। આજે પ્રયોગ 3 છે। જો તમે આગળના બે પ્રયોગના સોલ્યુશન ન જોયા હોય તો મારી YouTube ચેનલમાં જોઈ લેજો। પ્રયોગ 3 છે, પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરો। પ્રયોગ 3 હેતુ પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરવું છે। સાધનો જોઈશે આપણને સ્ટેન્ડ, થર્મોમીટર, બે કાણાવાળા બુચ, કાચની વકનળી, બર્નર, ટ્રીપાઈ, તારની જાળી, ગોળાકાર ચંબુ અને પદાર્થો જોશે પાણી। અહીં આકૃતિ આપેલી છે તે તમારે પ્રયોગ પોથીમાં બાજુમાં દોરવાની છે। પ્રયોગ પદ્ધતિ આપેલી છે। કાચના ગોળાકાર ચંબુમાં અડધા ભાગ સુધી પાણી ભરો। ચંબુને બે કાણાવાળા બુચ વડે બંધ કરો। તેના એક કાણામાંથી થર્મોમીટર અને બીજા કાણામાંથી કાચની વકનળી પસાર કરો। થર્મોમીટર પાણીની સપાટીની અંદર રહે તેમ ગોઠવો। કાચના ચંબુને ત્રિપાઈ પરથી તારની જાળી પર મૂકો। બાકીના સાધનો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો। કાચના ચંબુને ગરમ કરો। પાણી ઉકળે ત્યારે તેનું તાપમાન નોંધો। ત્યારબાદ 2 મિનિટ અને 5 મિનિટ પછી ઉકળતા પાણીનું તાપમાન નોંધો। આ પરથી પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરો। અવલોકન આપેલા છે। પહેલું છે, પાણી ઉકળે ત્યારે શરૂઆતનું તાપમાન 100°C છે। 2 મિનિટ પછી ઉકળતા પાણીનું તાપમાન પણ એટલું જ રહેશે। 5 મિનિટ પછી પણ ઉકળતા પાણીનું તાપમાન 100°C રહેશે। આથી આપણને નિર્ણય મળે છે કે પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે। ત્યારબાદ જ્ઞાન ચકાસણી છે। અહીં વિકલ્પો આપેલા છે। નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો। તો પહેલો વિકલ્પ છે, પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો। તો અહીં વિકલ્પ આપેલા છે, તો અહીં આન્સર આવશે એ 2.25 10⁻6 જૂલ કિલોગ્રામ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, નીચે પૈકી કયા રૂપાંતરમાં ઉષ્મા મુક્ત થાય છે? અહીં ઉખ્યાના બદલે ઉષ્મા છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારી લેજો। તો સઘનન, બાષ્પીભવન, ગલન કે થારણ? તો અહીં વિકલ્પ આપેલા છે, એ ફક્ત 1, બી ફક્ત 3, સી 2 અને 3 કે ડી 1 અને 4। તો અહીં આન્સર આવશે ડી 1 અને 4। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે। આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે? એ પ્રસરણ, બી બાષ્પીભવન, સી પરિવહન કે ડી આશ્રુતિ? તો અહીં આન્સર આવશે બી બાષ્પીભવન। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે? એ તાપમાન વધારતા, સપાટીનું ક્ષેત્રફળ ઘટાડતા, બી તાપમાન ઘટાડતા, સપાટીનું ક્ષેત્રફળ વધારતા, સી તાપમાન વધારતા, સપાટીનું ક્ષેત્રફળ વધારતા કે ડી તાપમાન ઘટાડતા, સપાટીનું ક્ષેત્રફળ ઘટાડતા? તો અહીં આન્સર આવશે સી તાપમાન વધારતા, સપાટીનું ક્ષેત્રફળ વધારતા। જો તાપમાન વધે તો સપાટીનું ક્ષેત્રફળ વધે, જેથી કરીને બાષ્પીભવન વધે છે। ત્યારબાદ ખાલી જગ્યા પૂરો। પહેલું છે, બરફનું ગલનબિંદુ 273 કેલ્વિન હોય છે। બીજું, પ્રવાહીની સરખામણીમાં વાયુનો પ્રસરણ દર વધુ હોય છે। ત્રીજો છે, તાપમાન વધતા પ્રસરણ દર વધુ ઝડપી બને છે। ચોથો છે, 100°C બરાબર 373 કેલ્વિન તાપમાન હોય છે। પાંચમો છે, 273 કેલ્વિન બરાબર 0°C હોય છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને બાકી રહેલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગોનું સોલ્યુશન લાવીશ।